હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે નવી સવાર સાથે શુભ સવાર સાથે આવી ગયા છે. અને આજે ખાસ દિવસ છે, કેમ કે આજે લગ્નનો બીજો દિવસ છે. વધાવ્યા પછીનો કાલે લગ્ન વધાવ્યા હતા સવારમાં વહેલા, અને આજે લગ્ન નો બીજો દિવસ છે. એટલે કે 3 વાનાના લગ્ન હતા, એમાં 2 વાના પતી ગયા છે. હવે 1 વાનો બાકી છે કાલનો, અને કાલે વાના પણ ખાધા. ઘણા બધાએ ખવડાવ્યા, વાના સગા સંબંધી હોય અને લગ્ન વધાવ્યા, ત્યાં લગ્ન લખે અને પછી આપણે લગ્ન વધાવવાના હોય તો વધાવી લીધા છે. હવે કાંઈ એમાં સેન્સાન ન થાય, જે ભાગમાં હતું એ મળી ગયું. પણ હવે કન્ટિન્યુ તમે બ્લોગ જોજો, કેમ કે તમે જોઈ શકો અહીંયા ગણપતિ દાદા દોર્યા છે કાલે શુભ વિવાહના. અને કહેવાય ને કે પ્રથમ પેલા સમરીએ ગણપતિ, એવું કંઈક ગીત આવે, પ્રથમ પેલા સ્થાપના, એવું કંઈક ઘણું બધું આવે મને. હા, એટલે કે સારું કાર્ય હોય તો પેલા ગણપતિ દાદાનો નિવાસ જ્યાં હોય ત્યાં સારું કાર્ય વગર વિઘ્ને પતી જાય એવી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે બધા લોકો, જેની પણ ઘરે પ્રસંગ હોય એની. અને ખાસ કે લગ્નનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે, અને આજે આપણે ખાસ સાંજની છે પીઠી વ્યવસ્થા, એટલે કે પીઠીની રસમ છે. તો પીઠીમાં બધા લોકો આવવાના છે, મહેમાનો આવવાના છે, ઘણા બધા નજીકથી, ઘણા બધા દૂરથી, અને ઘણા બધા લોકો આજે તમને જોવા મળશે બ્લોગમાં. તો ઘણી બધી કોમેન્ટો કરતા હોય છે કે ફલાણા ભાઈ નથી, ફલાણા ભાઈ નથી. પણ એવું કાંઈ નથી. જ્યારે પ્રસંગની એક્ઝેક્ટ શરૂઆત થઈ જાય, અને અમે રહી છીએ ઠેઠ દૂર કામરેજ, એટલે અહીંયા આવું થોડુંક અઘરું થઈ જતું હોય છે બધા લોકો માટે. પણ સાંજની પીઠીની વિધિ છે, તો સાંજમાં ઘણા બધા લોકો આવવાના છે. તમે બધા કહેતા હતા, ઘણી બધી કોમેન્ટો કરતા હતા કે ફલાણા ભાઈ નથી, ફલાણા ભાઈ નથી, પણ બધાએ આવવાના છે સાંજના. અને કાલે સાંજના લગ્ન છે, તો કાલે સાંજના પણ બધા મહેમાનો આવવાના છે. અને ખાસ આજનો બ્લોગ થવાનો છે, કેમ કે આજે જે પીઠીની રસમ છે એમાં ખૂબ મજા આવશે. રાસ ગરબા લેવાના છે, પછી શું કહેવાય કે વરના ભાભી, વરના કાકી, વરના મામી, વરના માં, બધા પીઠી સો છે. તો એ અમારી જે રસમ હોતી હોય છે એ વિધિસર અમે કરવાના છીએ. અને મીંઢો કંઈક બાંધવાના આવે તો એ પણ થઈ જશે સાથે. એવું કંઈક હોય, ઘણું બધું આમાં તો આવે. મને તો પહેલી વખત લગ્ન કરવું એટલે શું કહેવાય કે થોડુંક રહે ને એવું, મારે કે વારે વારે તો ન હોય. તો એટલે એ બધી વિધિ હું તમને બતાવવાની કોશિશ કરીશ, અને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તમારા સુધી પહોંચીશ. ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટ કરતા કે નરેશભાઈ તમારા જૂના જ્યારે લવ સ્ટોરીનો બ્લોગ, તો એ પણ હું તમને સાથે કમ્બાઈન કરીને મૂકીશ, કે જ્યારે અમે મંદિરમાં લગ્ન કર્યા હતા તો કઈ રીતે હતું, તો એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી. પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, કેમ કે એ બ્લોગ હું જ્યારે કાલ સાંજના બ્લોગની સાથે એડ કરી અને મૂકીશ કે એ પરિસ્થિતિ કઈ રીતની હતી લવ સ્ટોરી વાળી, તો એ પણ તમને બતાવવાની 100% કોશિશ કરીશ. મારે તો પીરવવું છે, પણ તમારે કેટલું ખાવું છે એની પર આધાર રાખે. આવી ગયો પ્રસંગ અમારા ઘરે રૂડો મજાનો, તો તમે બધા આવી અમારા મહેમાન થાવ. કન્ટિન્યુ બ્લોગ જોવો ને, તમારા દરેક ગ્રુપમાં શેર કરો. યો નરેશ વરાજો. ઓર દોસ્તો, અત્યારમાં સવારના વાગી જશે 9:30, અને અમારે નિત્યાબેન આરામ કરી રહ્યા છે, કેમ કે મહેમાન હોય એટલા માટે થોડુંક શું કહેવાય કવરામણી થઈ જાય છોકરાને. એટલે અત્યારમાં જો સવારમાં થોડો ઘણો એ આરામ કરી લે, પછી બધા મહેમાન આવશે એટલે કવરાવશે. નિત્યા એટલી શાંતિથી હોતી છે જો. તો હવે એને સુવા દે, બહુ બોલ કરશે તો જાગી જાય, તો પાછું 1માંથી 2 થાય. અને મારે ખાલી ખોટું સાંભળવાનું રહે. એક તો વરાજો છું, મને કોઈ કંઈ કહેવાય નહીં વરાજાને દિવસે. ઓર દોસ્તો, થઈ જશે બપોરનો ટાઈમ, અને જમવાનું થઈ ગયું છે. ઘણા બધા મહેમાનો છે, તો જમવાનું થઈ ગયું છે. હું તમને બતાવું જમવામાં શું બનાવ્યું આજે બપોરનું. અને છોકરા બધા રમી રહ્યા છે, તમે જોઈ શકો. જો વાહ, લાડવા, ગાંઠિયા, શાક, રોટલી, અને અમારે કાકી બા ને બધા જવા રાંધે છે. શું છે કંચન કાકી? જય શ્રી કૃષ્ણ. થોડાક નવા છે, દેહમાં થયા એટલે ને એવું લાગે, પણ કાંઈ વાંધો નહીં. તમે કન્ટિન્યુ વિડીયો જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ઓર દોસ્તો, એસી થોડુંક કવર આવતું હતું, તમે દેખો હાલતું હતું, એના માટે ફોન કર્યો હતો પાણી, અને આજે રીતે તમે જોઈ શકો. તેમાં સાલોમાં સર્વિસ કરાવું છું. તો દોસ્તો, અત્યારે વાગી જશે સાંજના 6, અને બધા મહેમાન આવી ગયા છે, મામા મોહા, દોસ્તાર, ભાઈ બંધો. અને તમે જોઈ શકો બહાર માંડવો નાખે છે. આવો મારી જોડે, હું તમને બતાવું. તમે કહેતા હતા આ છે મારા મામા.
દુધા મામા ગામથી આવ્યા છે. શું કહેશો મામા, ભાણાના લગ્નમાં આવ્યા તો? ભાણા લગ્નમાં મોજ કરવા આવ્યા એમ ને? હા તો વાંધો નહીં. મામેરું બામેરું લાવ્યા કે? હા તો વાંધો નહીં. અમારે છે રમેશ કાકા એ આવ્યા, પછી બાપુ છે, વિઝા બાપુ છે, શૈલેષભાઈ છે, બધાય મામાનો છોકરો છે, ફૂઈના છોકરા છે, એ તો ભૂલાઈ જ જાય છે. તો આવો આ બાજુ તમે જોઈ શકો અત્યારમાં હેરીમાં બધે માંડવા લાગી રહ્યા છે. અહીંયા આમ ઈ તો છે જ તે માંડવા, તો માંડવાની તૈયારી છે. સાંજના વાગી જશે 6 અને અત્યારમાં માંડવો બધા નાખી દે, કેમ કે જરૂરી છે માંડવો નાખો. એ તો કન્ટિન્યુ બ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. હજી સાંજે હું તમને વ્યવસ્થિત રીતે પીઠીની વિધિ આખી બતાવવાની કોશિશ કરીશ. બધા ઘણા બધા છે મહેમાનો, થોડુંક લાગે મને આનું ઓકવર્ડ બોલવાનું, પણ તમે કન્ટિન્યુ બ્લોગ જોવો. આવો મારી યારે. તો દોસ્તો અહીંયા જો કંઈક બની રહ્યું છે. શું બનાવો છો રંભા કાકી? ભાજી બનાવું બધા. હે વાહ, તારી પેઠી છે જમાડવા જોઈએ ને મહેમાનને. સાચી વાત છે. નહીં હે? સરસ, જમાડવા જ જવે ને. તો પછી તો ભાજી બની રહી છે અને અમારા સુરા કાકા બનાવે છે. શું કહેશો સુરા કાકા? કેવી બેની? હારી બેની? વલકુ ને બધા પી રહ્યા છે. શું છે વલકુ? બધા જમે છે. और दोस्तों हमारे काफ़ी सारे दोस्त और काफ़ी सारे मेहमान आ गए इधर. બધાય મહેમાન અને દોસ્તાર લોકો આવી ગયા છે. તમે જોઈ શકો. આમ કેમેરો ફેરવો, બધાને બતાવો. ધમો છે, કલ્પેશભાઈ છે, વાહે ઘણા બધા મહેમાન છે. કોણ? બસુ કાકા છે, બધા છે. અને ખાસ અમારા મુખ્ય યોગેશભાઈ પણ આવે છે. શું કહેવાય યોગાભાઈ? બસ આજે નરેશભાઈના પીઠીના રસમમાં અમે હાજરી આપી ને નરેશભાઈની આ શું કહેવાય કે પીઠીની રસમ અને કાલના લગ્ન જીવન બહુ સુખમય થાય. શું છે રામજી હતા? આવી ગયા? વાહ વાહ. શું છે હાથમાં? બીડી? શું છે બાલાતા? કેમ છો? મજામાં? બહુ આનંદ છે એમાં. તમને ભાળીને તો ઓર આનંદ થયો છે. એમને અને હવ સાકો બહુ વખાણ કરે છે, બહુ જોવે છે બહુ ભાઈઓ. અને બાકી તો હવે તલવારનું ટૂટું મારા હાથમાં આવ્યું છે. પણ આજ કાઈ નો થાય. આજ બધું થાય. કાઈ નો. બાકી મૈયાને કાઢ્યું એટલે એમ મનો ને ગાતો નહીં નહીં કાઈ નો થાય. ઠીક. સારું, તો હવે પીઠીનો પ્રોગ્રામ શરૂ કરવાનો છે. હા વાહ વાહ. બાકીની શાંતિ. શાંતિ. આ જાઓ દયા તન બે. બધા થોડો કામ રાખજો. બાકી આ બાજુ બસ હાલો બધા હાલો આ બાજુ ચલો આ બાજુ પેલા આ બાજુ જોઈ નાખજો ખાલી એમ જ નરેશભાઈ આ બાજુ ગોઠણ ઉપર આગળ આયા જો વાંધો ને હજી ગોઠણ નહીં આવે તમારે આવી ગયો હું કરું ને અંદર ચલો આ બાજુ ચલો ઓકે ચલો ઓકે તમે આ બાજુ જોજો ચલો ઓકે ચલો ઓકે ચલો રાઈટ સાઈડ નો હાથ ઉપર કરો. હા હવે રેડી. આ બાજુ